નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ના ગદ્ય વિભાગની અંદર જે પ્રથમ પાઠ છે એનો અભ્યાસ કરવા માટે આગળ વધી રહ્યા છીએ ત્યારે દ ઇતિ અર્થાત દ એમ આનો ગુડ અર્થ એ રીતે થાય. દ અર્થાત દમન કરવું, દ અર્થાત દાન કરવું, દ અર્થાત દયા કરવું. આમ આ જે ત્રણ શબ્દો એ દ એમ અહીં આગળ આપણને ઉપનિષદમાંથી ઐતરેય ઉપનિષદ જે કહી શકાય એના ઉપદેશ સ્વરૂપે અહીં આગળ આપવામાં આવેલું છે. આ પાઠનો અભ્યાસ કરીએ એ પહેલા આપણે અહીં આગળ આ જે પાઠ જેમાંથી ઉદ્ગત કરવામાં આવેલો છે એ ઉપનિષદની થોડીક વાત કરીએ તો આપણને પાઠ વિશે થોડીક સમજવાની વધારે મજા આવશે. ઉપનિષદ એટલે શું? ઉપનિષદ નો અર્થ ઉપ વત્તા ની વત્તા સદ અર્થાત ગુરુની પાસે અથવા તો નિકટ બેસીને નિષ્ઠાપૂર્વક પ્રાપ્ત કરેલું પરમ તત્વ અથવા તો પરબ્રહ્મનું જ્ઞાન એટલે ઉપનિષદ. આ ઉપનિષદનું બીજું નામ વેદાંત પણ છે. વેદાંત અર્થાત વેદોના અંતે રચાયેલું સાહિત્ય, એને વેદોનો અંત અથવા તો વેદોના અંતે જે જ્ઞાન એનો છેડો એવી રીતે પણ એને ઓળખવામાં આવે છે. ઉપનિષદો એટલે ભારતીય જે મનુષ્યો કહી શકાય એમને વિકસાવેલી આધ્યાત્મિક વિચારધારા છે. અહીં આગળ એવી સરસ મજાની વાત ઉપનિષદ માટે કહેવાય છે કે એકેન વિજ્ઞાતેન સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી. એકેન વિજ્ઞાતેન સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી અર્થાત એક પરબ્રહ્મને જાણી લીધા બાદ આ બધું જાણી લેવાય છે. મતલબ એક પરમાત્માને જાણી લીધો પછી એના સિવાય બીજું કંઈ જાણવાનું રહેતું નથી. ઉપનિષદો એ ભારતીય ફિલોસોફીની એક પરંપરા છે. વર્ષો સુધી આ ઉપનિષદો રચાતા રહ્યા છે. એવું કહેવાય છે કે ઉપનિષદોની સંખ્યા પૂર્વેના સમયમાં લગભગ 200 ઉપર હતી. ત્યારબાદ 108 ઉપનિષદો માનવામાં આવે છે અને વર્તમાન સમયમાં જે આધારભૂત કહી શકાય એવા ઉપનિષદોની સંખ્યા 11 છે. આ ઉપનિષદોની અંદર એવું કહેવાય કે પ્રાચીન સમયની અંદર જે શિષ્યો ગુરુકુળની અંદર ભણતા અને ગુરુકુળની અંદર ત્યાં જ રહેવાનું ગુરુઓ પાસે અને એકબીજા સાથે ગુરુ અને શિષ્યો એકબીજા સાથે સમૂહમાં ભેગા થઈને ચર્ચા વિચારણા કરતા અને આ ચર્ચા વિચારણાનો જે સાર છે એ આ ઉપનિષદો છે. આપણે જે ફિલોસોફીનો જે મહત્તમ ગ્રંથ કહી શકાય ભારતીય ફિલોસોફીનો ઉપનિષદો તો છે જ, પણ સાથે સાથે મહાભારતનો એક ભાગ કહી શકાય એવું શ્રીમદ ભગવદ્ ગીતા પણ આ ફિલોસોફીનો એક સાર કહી શકાય. ઉપનિષદોનો સાર આ શ્રીમદ ભગવદ્ ગીતા છે. મતલબ કે આ બધા ઉપનિષદોનો અભ્યાસ કરીએ અને એનું જે સાર તત્વ છે એવું સાર તત્વ એકલા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જોવા મળે છે. અને શ્રીમદ ભગવદ્ ગીતા તમે જોતા હશો કે આખા વિશ્વની અંદર પોતાનું એક આગવું સ્થાન ધરાવે છે. એટલે આ ઉપનિષદો એ સમયની અંદર જીવ, જગત, આત્મા અને પરમાત્મા શું છે એનું એક ગહન ચિંતન છે. આનો સમયગાળો ઈસવીસન પૂર્વે
1500થી માંડીને ભગવાન બુદ્ધનો જે સમય છે એના પૂર્વે ઈસવીસન 700 વર્ષ પૂર્વે સુધીનો માનવામાં આવે છે. અને આવા ઉપનિષદોની જે શૈલી છે એ એકદમ સરળ અને સંવાદાત્મક શૈલી છે. એમાં ઘણી ચર્ચાઓ પણ આવેલી છે. એની અંદર કેટલીક કથાઓ પણ આવેલી છે અને એના દ્વારા માનવ જાતને અનેક પ્રકારનો ઉપદેશ પણ આપવામાં આવેલો છે. અહીં આગળ આપણે જે આ પાઠનો અભ્યાસ કરવાના છીએ, દ ઇતિ, દ એટલે દમન કરવું, દ એટલે દાન આપવું, દ એટલે દયા કરવી. પ્રજાપતિ બ્રહ્માના જે 3 પુત્રો, દેવતાઓ, મનુષ્યો અને દાનવો, આ 3ની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ પ્રમાણે પ્રજાપતિ બ્રહ્મા દ્વારા એમને ઉપદેશ આપવામાં આવેલો છે. આ 3 પુત્રો બ્રહ્મા પાસે જઈને પ્રશ્ન કરે છે કે અમને કંઈક એવા વર્ણનો ઉપદેશ આપો કે જે અમારા માટે હિતકારક હોય. અને ત્યારબાદ પ્રજાપતિ બ્રહ્મા 3 પુત્રોને એક જ દ એ વર્ણનો ઉપદેશ આપે છે. પરંતુ આ દ વર્ણનો ઉપદેશ 3 માટે અલગ અલગ છે. દેવતાઓ માટે દમન કરવું, મનુષ્યો માટે દાન કરવું અને અસુરો માટે દયા કરવી, એ પ્રકારનો ઉપદેશ આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. હવે આપણે આ આગળ જે પાઠ આપેલો છે એ પાઠને શબ્દશઃ એના અનુવાદ સ્વરૂપે આપણે એનું અધ્યયન કરીશું. મિત્રો, હવે આપણે પાઠનો અભ્યાસ કરીએ. આપ એની પૂર્વ ભૂમિકા જોઈ ગયા. અહીં આગળ આપ આપની સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. ઉપનિષત્સુ સંવાદ રૂપેણ અતીવ મનોહરા ઉપદેશાહ શોભંતે. અર્થાત ઉપનિષત્સુ એટલે કે ઉપનિષદોની અંદર સંવાદ રૂપેણ એટલે કે સંવાદ સ્વરૂપે, ડાયલોગ સ્વરૂપે, અતીવ અત્યંત મનોહરાહ ઉપદેશાહ શોભંતે. અત્યંત મનોહર, મનને હરી લેવા ઉપદેશો શોભે છે અથવા તો આવેલા છે. ઉપનિષદોની અંદર સંવાદ સ્વરૂપે અત્યંત મનને હરી લેવા ઉપદેશો આવેલા છે અથવા શોભે છે. અત્ર બૃહદ આરણ્યક ઉપનિષદ પંચમ અધ્યાયસ્ય દ્વિતીય બ્રાહ્મણે સ્વપુત્રાન પ્રતિ પ્રજાપતેઃ યહ ઉપદેશઃ ઉપલભ્યતે સો અત્ર પ્રસ્તુયતે. અત્ર અર્થાત અહીં બૃહદ આરણ્યક ઉપનિષદ, બૃહદ આરણ્યક ઉપનિષદનું નામ છે. તો અહીં આગળ કહે છે કે બૃહદ આરણ્યક ઉપનિષદની અંદર પંચમ અધ્યાયસ્ય 5મા અધ્યાયની અંદર દ્વિતીય બ્રાહ્મણે બીજા બ્રાહ્મણની અંદર સ્વપુત્રાન પોતાના પુત્રોને પ્રતિ સંબોધીને અથવા તો ઉપદેશીને પ્રજાપતે યહ ઉપદેશ ઉપલભ્યતે પ્રજાપતિ બ્રહ્માનો જે ઉપદેશ અહીં આગળ આપેલો છે સો અત્ર પ્રસ્તુયતે તે અહીં આગળ રજૂ કરવામાં આવેલો છે. તો અહીં આગળ શું કહે છે કે અહીં બૃહદારણ્યક ઉપનિષદના 5મા અધ્યાયના બીજા બ્રાહ્મણની અંદર પોતાના પુત્રોને પ્રત્યે અથવા તો ઉપદેશીને જે પ્રજાપતિ બ્રહ્માએ ઉપદેશ આપેલો છે તે અહીં આગળ રજૂ કરવામાં આવ્યો છે.
બીજો પેરેગ્રાફ આપણે જોઈએ. પ્રજાપતે ત્રયઃ પુત્રાઃ દેવાઃ મનુષ્યાઃ અસુરાઃ ચ આસન. અર્થાત પ્રજાપતિ બ્રહ્માને 3 પુત્રો એટલે કે દેવતાઓ, મનુષ્યો ચ અને અસુરાઃ આસન, અસુરો હતા. પ્રજાપતિ બ્રહ્માને 3 પુત્રો હતા, દેવતાઓ, મનુષ્યો અને અસુરો. તેષુ દેવાઃ પ્રજાપતિમ પ્રથમમ પ્રાર્થિતવંત. તેમાં આ જે ત્રણેય છે એની અંદર દેવતાઓએ પ્રજાપતિ બ્રહ્મા પાસે સૌ પહેલા, પ્રથમમ એટલે સૌ પહેલા, પ્રાર્થિતવંત પ્રાર્થના કરી, ઉપાસના કરી. યત કે અસ્મભ્યમ હિતકારકમ અક્ષરમ ઉપદિશ્યતુ ઇતિ. અર્થાત અમારા માટે હિતકારક અથવા તો કલ્યાણકારક હોય એવા અક્ષરનો ઉપદેશ આપો. અહીં આગળ જો ફક્ત અક્ષર, એનો એક ગુડ અર્થ છે. અક્ષર, જે ક્ષર ના થાય તે, જે ક્ષીણ ન થાય તે, એવા અક્ષરનો ઉપદેશ આપો કે જે ક્યારેય ક્ષીણ નથી થતો અને અમારા માટે હિતકારક હોય એવા અક્ષરનો ઉપદેશ આપો. તદા ત્યારબાદ પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન. ત્યારબાદ પ્રજાપતિ બ્રહ્માએ દ એમ પ્રોક્તવાન એટલે કહ્યું. અર્થાત દામ્યત ઇતિ મતલબ દામ્યત, એનો અર્થ થાય દમન કરો એમ. અસ્ય અયમ આશય, એનો આ અર્થ છે. દેવાઃ સંયમમ કુર્વન્તુ ઇતિ પ્રજાપતે ઉપદેશ. દેવતાઓએ સંયમ કરવો જોઈએ એમ પ્રજાપતિનો બ્રહ્માનો ઉપદેશ છે. યતઃ હિ દેવાનામ કૃતે બહવઃ ભોગાઃ સુલભઃ સંતિ. આવું શા માટે કહ્યું? તો અહીં આગળ આવો સંયમ કરવાનું, દમન કરવાનું એવું પ્રજાપતિ બ્રહ્માએ કેમ ઉપદેશ આપ્યો? તો એનો અર્થ અહીં આગળ આપેલો છે કે યતઃ હિ, કેમ કે તેઓ દેવતાઓને દેવાનામ કૃતે, દેવતાઓને ભોગવવા માટે, બહવઃ ભોગાઃ સુલભાઃ સંતિ, ઘણી બધી સુખ સાધનો ઉપલબ્ધ હોય છે. સુખ માટેની જે જુદી જુદી વસ્તુઓ છે, સુખોપભોગના જે સાધનો છે, દેવતાઓ માટે અઢળક ઉપલબ્ધ હોય છે. અતએવ, આથી જ પ્રજાપતિ ઉપદિષ્ટવાન, આથી જ કહે છે કે પ્રજાપતિ બ્રહ્માએ ઉપદેશ આપ્યો. યત કે યુયમ સ્વભાવતઃ અદાનતા, તમે સ્વભાવે જ પ્રકૃતિની રીતે જ અદાનતા મતલબ જીતેન્દ્રિય નથી, અજીતેન્દ્રિય છે, સંયમ કરનારા નથી. અતઃ, આથી યુષ્માભિ દાંતે ભાવ્યમિતિ. અર્થાત કહે છે કે તેથી યુષ્માભિ તમારે દમનશીલ બનવું જોઈએ. ફરીથી એકવાર આનો આપણે અર્થ જોઈ લઈશું કે પ્રજાપતે ત્રયઃ પુત્રઃ દેવાઃ મનુષ્યઃ અસુરાઃ ચ આસન. પ્રજાપતિને 3 પુત્રો, દેવતાઓ, મનુષ્યો અને અસુરો હતા. તેષુ દેવાઃ પ્રજાપતિમ પ્રથમમ પ્રાર્થિતવંત. તેમાંથી દેવતાઓએ પ્રજાપતિને પહેલી પ્રાર્થના કરી કે યત અસ્મભ્યમ હિતકારમ અક્ષરમ ઉપદિશ્યતુ ઇતિ, કે અમને હિતકારક હોય એવા અક્ષરનો ઉપદેશ આપો. તદા ત્યારબાદ પ્રજાપતિ દહ ઇતિ પ્રોક્તવાન. પ્રજાપતિ બ્રહ્માએ દ એમ કહ્યું. અર્થાત દામ્યતિથિ મતલબ દમન કરો એમ. અસ્ય અયમ આશય, એનો આવો અર્થ થાય કે દેવાઃ સંયમમ કુર્વન્તુ ઇતિ પ્રજાપતે ઉપદેશ. દેવોએ સંયમ કરવો જોઈએ એવો પ્રજાપતિનો ઉપદેશ. યતઃ હિ
દેવાનામ કૃતે બહવઃ ભોગાઃ સુલભઃ સંતિ. કેમ કે દેવતાઓને ભોગવવા માટે ઘણી બધી સુખ ઉપયોગની સાધન સામગ્રી સુલભ છે. અતએવ આથી જ પ્રજાપતિ ઉપદિષ્ટવાન, પ્રજાપતિએ ઉપદેશ આપ્યો કે યુયમ સ્વભાવતઃ અદાંતા, તમે સ્વાભાવિક રીતે જ અસંયમશીલ મતલબ કે અચિતેન્દ્રિય છો. અતઃ યુષ્માભિ દાંતે ભાવ્યમિથી, તેથી તમારે કહે છે કે દમનશીલ અથવા તો સંયમશીલ બનવું જોઈએ. ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ આપણે જોઈએ. તત પછી મનુષ્યા ભગવંતમ પ્રજાપતિમ પ્રાર્થિતવંત, તો કહે છે કે મનુષ્યોએ ભગવાન પ્રજાપતિ બ્રહ્મા પાસે પ્રાર્થિતવંત પ્રાર્થના કરી અથવા તો ઉપાસના કરી. અસ્માકમ કૃતે અપી હિતકારમ અક્ષરમ ઉપદેશતુ ઇતિ, અમારું હિત કરવા માટે પણ કહે છે કે હિતકારક અક્ષરનો ઉપદેશ આપો. તદા ત્યારે પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન, ત્યારબાદ પ્રજાપતિ બ્રહ્માએ દ ઇતિ પ્રોક્તવાન, દ એમ કહ્યું. અહીં પણ તમે જોતા હશો કે જેમ દેવતાઓનો દ અક્ષરનો ઉપદેશ આપ્યો એમ અહીં પણ દ અક્ષરનો જ ઉપદેશ આપ્યો છે. અર્થાત દત્ત ઇતિ મતલબ દાન કરો એમ. અસ્ય અયમ આશય, આનો આ અર્થ થાય છે. મનુષ્ય સ્વભાવતઃ લુબ્ધા સંતિ, મનુષ્યો એ સ્વાભાવિક રીતે જ લોભી પ્રકૃતિના હોય છે. અતઃ તે દાનમ કુર્વંતુ ઇતિ પ્રજાપતે ઉપદેશ, આથી તેમણે દાન કરવું જોઈએ એવો પ્રજાપતિ બ્રહ્માનો ઉપદેશ છે. બીજા નંબર ઉપર જે મનુષ્યો છે અહીં આગળ પ્રજાપતિ બ્રહ્મા પાસે હિતકારક ઉપદેશ માટેની પ્રાર્થના કરે છે એની વાત કરેલી છે. ત્યારબાદ આગળનો જે પેરેગ્રાફ છે એની આપણે વાત કરીએ. તત અસુરાહ ભગવંતમ પ્રજાપતિમ પ્રાર્થિતવંત, પછી અસુરોએ એટલે કે રાક્ષસોએ ભગવંતમ ભગવાન પ્રજાપતિ પાસે ઉપાસના કરી, પ્રાર્થના કરી. અસ્મભ્યમ હિતકારકમ અક્ષરમ ઉપદેશતુ ઇતિ, અમારા માટે પણ હિતકારક અક્ષરનો ઉપદેશ આપો એમ. તદા ત્યારે પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન, ત્યારે પ્રજાપતિ બ્રહ્માએ દ એમ કહ્યું. અર્થાત દયદ્વમ ઇતિ મતલબ દાન કરવો જોઈએ એમ. અસ્ય અયમ આશય, આનો આ અર્થ થાય છે. અસુરાહ સ્વભાવતઃ એવ ક્રૂરાહ હિંસા આદિ પરાહ સંતિ, રાક્ષસો સ્વાભાવિક રીતે જ, સ્વભાવતઃ સ્વાભાવિક રીતે, એવ એટલે જ અહીં આગળ ભાર મૂકવામાં આવેલું છે કે રાક્ષસો છે એ સ્વાભાવિક રીતે જ ક્રૂરાહ ક્રૂર એકદમ, હિંસા આદિ પરાહ સંતિ હિંસક પ્રકૃતિના હોય છે. અતઃ આથી તે પ્રાણીશુ દયા કુર્વંતુ, આથી તેઓએ પ્રાણીઓ ઉપર દયા કરવી જોઈએ. ઇતિ પ્રજાપતે ઉપદેશ, આવો પ્રજાપતિ બ્રહ્માનો ઉપદેશ છે. ત્રીજા નંબર ઉપર આપણે જોયું કે અસુરો ભગવાન પ્રજાપતિ પાસે પ્રાર્થના કરે છે કે અમને પણ હિતકારક અક્ષરનો ઉપદેશ આપો, એમને પણ દ અક્ષરનો ઉપદેશ આપવામાં આવે છે. પરંતુ એનો અર્થ અહીં આગળ અલગ છે. દયદ્વમ એટલે દાન કરવું. અસુરો પોતે ક્રૂર અને હિંસા વૃત્તિવાળા હોય છે અને એટલા માટે એમણે પ્રાણીઓ પ્રત્યે દયાનો ભાવ દાખવવો જોઈએ એવો ઉપદેશ અહીં આગળ જોવા મળે છે. છેલ્લો પેરેગ્રાફ. તત પ્રજાપતિ ઉવાચ તત એતત એવ દેવી વાગમ અનુવદતી દ ઇતિ, અર્થાત ત્યારબાદ કહે છે કે પ્રજાપતિ બ્રહ્માએ કહેલી આ જ દેવી વાણી બોલે છે અથવા તો અનુકરણ કરે છે.
દ ઇતિ એમ. દામ્યત દત્ત દયદ્વમ ઇતિ. દામ્યત અર્થાત કે છે દમન કરવું, સંયમ કરવો, દત્ત દાન આપવું, દયત્વમ દયા કરવી એમ. એતત ત્રયમ શિક્ષેત. આ ત્રણેય કહે છે કે હિતની કામના કરતા મનુષ્ય કહે છે કે દમમ એટલે કે દમન કરવું, સંયમ કરવું, દાનમ દાન કરવું, દયામ ઇતિ અને દયા કરવી જોઈએ. તત એતત એવ ત્રયમ હિતમ ઇચ્છતા જનેન અનુષ્ઠેયમ ઇતિ ઉપદેશસ્ય સારઃ બોધવ્ય. તો કહે છે તત એવ તે જ, એતત આ, ત્રયમ એટલે ત્રણેય કહે છે કે હિતમ ઈચ્છતા જનેન હિતની કામના કરતા મનુષ્ય અનુષ્ઠેયમ અનુષ્ઠાન કરવું જોઈએ, આચરણ કરવું જોઈએ અથવા તો આચરવું જોઈએ. ઇતિ ઉપદેશસ્ય સારઃ બોધવ્ય. આ ઉપદેશનો સાર જાણવો જોઈએ અથવા તો સમજવો જોઈએ. વસ્તુ ત અસ્તુ માનવાઃ એવ ઉત્તમ ગુણ ઉપેતાઃ દેવાઃ. વસ્તુતઃ અસ્તુ તો કે છે હકીકતમાં અથવા તો વાસ્તવમાં માનવો જ ઉત્તમ ગુણ ઉપેતા દેવા, ઉત્તમ ગુણોથી યુક્ત દેવતાઓ, લોભપરાયણા મનુષ્ય, લોભથી યુક્ત અથવા તો લોભમાં રત રહેનારા માનવો, હિંસા આદિ દોષ દૂષિતા ચ રાક્ષસા ભવંતી. હિંસા દોષ વગેરેથી દૂષિત થયેલા રાક્ષસો હોય છે. અતઃ આથી મનુષ્યે માણસોએ યથા પ્રકૃતિ તો કહે છે કે પ્રકૃતિ પ્રમાણે અથવા તો કહે છે કે સ્વભાવ પ્રમાણે યથા કાલમ સમય પ્રમાણે દકાર અર્થમ દ વર્ણનો અર્થ સ્વીકૃત્ય સ્વીકારીને ઉત્તમે ભાવ્યમ ઇતિ ભાવઃ. કહે છે કે ઉત્તમ બનવું જોઈએ એવો ભાવ છે. અહીંયા આગળ છેલ્લું પેરેગ્રાફ આપણે ફરીથી જોઈએ. પછી પ્રજાપતિ બ્રહ્માએ કહ્યું તે પ્રમાણે જ કહે છે કે દેવી વાણી બોલે છે દ એમ. દામ્યત દમન કરવું, દત્ત દાન આપવું, દયદ્વમ દયા કરવી એમ. આ ત્રણેય શિક્ષિત, આ ત્રણેય આપણને શાની શિક્ષા આપે છે તો કહે છે કે દમમ દાનમ દયામ ઇતિ. સંયમ કરવો, દાન કરવું અને દયા કરવી એવી શિક્ષા આપે છે. તેથી જ તેથી જ આ ત્રણેયનું હિત ઈચ્છતા મનુષ્ય આનું અનુષ્ઠાન કરવું જોઈએ અથવા તો આચરવું જોઈએ એવો આ ઉપદેશનો સાર જાણવો. વસ્તુત અસ્તુ કે છે કે હકીકતમાં વાસ્તવમાં માણસો અહીંયા આગળ સરસ મજાની વાત કરેલી છે કે અહીં જે બોધપાઠ આપવામાં આવેલો છે કે વાસ્તવમાં જોઈએ તો આપણે આ બધા માણસો છીએ તે ઉત્તમ ગુણ ઉપેતા દેવા, ઉત્તમ ગુણોથી યુક્ત દેવતા સમાન છીએ, લોભપરાયણા મનુષ્યો સમાન પણ છીએ અને હિંસા આદિ દોષ જેવી પ્રકૃતિવાળા અથવા તો એવા દોષોથી દૂષિત થયેલા રાક્ષસો સમાન પણ છીએ. અને આથી જ મનુષ્ય માણસે યથા પ્રકૃતિનું તો કે છે સ્વભાવ પ્રમાણે, પ્રકૃતિ પ્રમાણે, યથાકાલમ સમય પ્રમાણે દ વર્ણનો અર્થ સ્વીકારીને ઉત્તમ
થવું જોઈએ એવો ભાવ છે. આખા પાઠની અંદર આપણે જોયું વિદ્યાર્થી મિત્રો એ બહુ ટૂંકી અને ટચ ખૂબ જ ઉપદેશાત્મક વાત કરવામાં આવેલી છે કે આજે દ વર્ણનો ઉપદેશ તો પ્રજાપતિ બ્રહ્માએ એમના 3 પુત્રોને આપેલો છે, દેવતાઓ, માણસો અને અસુરો. પણ આ જે ઉપદેશ છે એ આજની માનવજાતને આપણને બધાને લાગુ પડે છે કે આપણે આપણા જીવનની અંદર આ દ વર્ણ જે આપેલો છે, દ અક્ષર જે આપેલો છે, એનો ઉપયોગ કેવી રીતે તો કહે છે કે આપણા સ્વભાવ પ્રમાણે અને કાળ પ્રમાણે આપણા જીવનની અંદર આચરણમાં ઉતારવાનો છે. ક્યારેક આપણે ઇન્દ્રિય ઉપર કાબુ ન રાખી શકતા હોય એવા સમયે આપણી સામે અનેક પ્રકારની જે ભોગવવાની સુખ ભોગના જે સાધનો હોય અને એનાથી આપણે લલચાઈ જતા હોઈએ અને એના માટે આપણે અનેક ખરાબ કર્મો કરવા માટે પ્રેરાતા હોઈએ, ત્યારે અહીં આગળ દામ્યત આપણા જીવનની અંદર ઉતારવાનું છે, મતલબ સંયમ કરવાનો છે, દમન કરવાનું છે. બીજી બાબત દાન કરવાનું. તો ક્યારેક આપણે લોભીપણું પણ આપણી અંદર જોતા હોઈએ છીએ. વધારે પડતું લોભીપણું પણ સારું નહીં. ક્યાંક જરૂર હોય ત્યાં આપણે દાન પણ કરવું જોઈએ. એકઠું કરવામાં કંઈ મજા નથી, એટલે દાન કરવાનો પણ ઉપદેશ છે. અને ત્રીજી બાબત કે હિંસાની પ્રકૃતિ, પછી બીજાનું નુકસાન પહોંચાડવાનો જે ભાવ હોય છે, ક્રૂરતા, જે નકારાત્મક ભાવો આપણી અંદર પડેલા છે એ રાક્ષસી ગુણો છે. કારણ કે રાક્ષસો કામ, ક્રોધ, લોભ, મોહ આ જે ગુણો છે એમની અંદર વધારે પડતા જોવા મળતા હોય છે. તો એ ભાવ માણસની અંદર પણ જોવા મળે છે અને એટલા માટે આપણે બધાએ શું કરવું જોઈએ કે એવા જે ભાવો છે એનાથી પ્રેરાઈને આપણે જે હિંસા આચરતા હોઈએ છીએ અથવા તો બીજાનું નુકસાન પહોંચાડવાનો જે ભાવ હોય છે ત્યાં આગળ દયાનો ભાવ આપણી અંદર ઉત્પન્ન થાય એ પણ ખાસ જરૂરી છે. તો આજના સમયની અંદર આ માણસને ત્રણેય દનો ઉપદેશ લાગુ પડે છે. દમન કરતા શીખો, સંયમ કરતા શીખો, દાન કરતા શીખો અને બીજાઓ પ્રત્યે દયા કરતા શીખો. તો હું અહીં આગળ માનું છું કે આપ સૌ બહુ એકદમ સરળ રીતે આ પાઠ સમજી શક્યા હશો. અસ્તુ.